आप देख रहे हैं वरदान इंडिया न्यूज। रुक करते हैं। नमस्कार, मैं श्रेया। गुजरात अरावली में ऑपरेशन म्यूल हंट का भंडाफोड़, 40 से ज्यादा बैंक अकाउंट किराए पर लेकर 9.50 लाख रुपए की ठगी। साइबर क्राइम के लिए अरावली से 4 आरोपी गिरफ्तार। वे 2000 रुपए से 40,000 रुपए में बैंक अकाउंट किराए पर देते थे। वे अहमदाबाद से भावनगर तक के लोगों को बैंक अकाउंट किराए पर देते थे। स्टूडेंट्स के बैंक अकाउंट को बनाया जा रहा था टारगेट। साइबर फ्रॉड में मिले पैसे ट्रांसफर किए जा रहे थे। APK और टेलीग्राम का इस्तेमाल करके लोगों से ठगी की जा रही थी। गुजरात प्रमुख कादर दमरी की खास रिपोर्ट। आइए जाने पूरा मामला विस्तार से। अरावली पुलिस प्रशासन के साथ हमारे चैनल पर। આજરોજ અરવલ્લી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ જે પ્રોગ્રામ છે તેના અંતર્ગત માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવેલ હતી તે અંતર્ગત આજરોજ DIG શ્રી ગાંધીનગર રેન્જ તથા SP સાહેબ શ્રી અરવલ્લી નાઓની સૂચના મુજબ અમોને 3 મ્યુલ બેંક એકાઉન્ટ મળી આવેલ હતા। તે 3 મ્યુલ બેંક એકાઉન્ટની સ્ટેટમેન્ટ ચેક કરતા અને તેના એકાઉન્ટ હોલ્ડરને નિવેદન લેતા જાણવા મળ્યું કે આ જે એકાઉન્ટ છે તે સચિન ધીરજભાઈ બામણા નામનો વ્યક્તિએ છે। તેને આ એકાઉન્ટ વિશાલ રણજીતભાઈ રાવળ નામના વ્યક્તિ પાસેથી મેળવી અને આ એકાઉન્ટ જે અમદાવાદનો એક આરોપી છે જીતેન્દ્રસિંહ જીતુભાઈ તનવર તેઓને આ એકાઉન્ટ સોંપેલ હતું। અને આ સચિન દ્વારા અન્ય એક એકાઉન્ટ જયદીપભાઈ મહેશભાઈ વાઘેલાઓને આપેલ હતું અને જયદીપભાઈએ આ એકાઉન્ટ એક ખીલવભાઈ મહેશભાઈ રાઠોડનાઓને આપેલ હતું। અને ખીલવ દ્વારા આ જે બેંક એકાઉન્ટ છે તે એક સિહોર ભાવનગરનો વતની છે જયદીપ રાઠોડ, તે આ વ્યક્તિને બેંક એકાઉન્ટ આપેલ હતું। અને તે બેંક એકાઉન્ટનો ઉપયોગ આ જે આરોપીઓ છે તે ભારતના વિવિધ જગ્યાએ જે સાયબર ફ્રોડના ગુનાઓ બને છે તે સાયબર ફ્રોડના ગુનાની રકમ તેની અંદર ટ્રાન્સફર કરતા હતા અને તે રકમ બેંકમાંથી ATM અથવા ચેક મારફતે પોતે વિડ્રો કરી લેતા હતા। તેના બદલામાં તેઓ જે બેંક એકાઉન્ટ જે મેળવીને લાવે તેઓ વ્યક્તિને અમુક પૈસાની કે કમિશનની લાલચ આપતા હતા। તેના આધારે આજરોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી ખાતે IT એક્ટ તથા BNSની વિવિધ કલમો મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે। અને ટોટલ 4 આરોપી છે જે નામ લીધા એ મુજબ સચિનભાઈ ધીરજભાઈ બામણા, જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા, ખીલવ રાઠોડ, વિશાલ રાવટ અને 2 આરોપીઓ છે જે હજુ વોન્ટેડ છે। આ બાબતની તપાસ છે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે। આના આધારે હું સમગ્ર અરવલ્લી જિલ્લાના સિટીઝનને એક અપીલ કરવા માંગીશ કે પોતાનું બેંક એકાઉન્ટ બીજા કોઈ પણ વ્યક્તિને ભાડે આપવું એને મ્યુલ એકાઉન્ટ કહેવાય। તો એ મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા દેવો તે ગેરકાયદેસર છે અને આ મુજબ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે। સાહેબ, આવા કેટલી રકમ આવી આજે આ ખાતાની અંદર લેવડ દેવડ થયાનું મળી આવ્યું છે? ટોટલ રકમ આજે સચિન નામનો વ્યક્તિ છે તેના દ્વારા ટોટલ આવી 40 જેટલી બેંક એકાઉન્ટની કીટો વિવિધ જગ્યાએથી મેળવી હતી અને ટોટલ રકમ છે 9,53,011 રૂપિયાની છે। એટલે કે 9.5 લાખ જેટલા રૂપિયાની જે સાયબર ફ્રોડની અમાઉન્ટ છે તે વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતી। અને આ એકાઉન્ટની તપાસ કરતાં દેશના વિવિધ જગ્યાઓએ અલગ અલગ 4 થી 5 જગ્યાઓએ સાયબર ક્રાઇમ બાબતેની અરજી પણ થયેલ હોવાનું અમારા ધ્યાને આવેલ છે। આ લોકો વિસ્તારમાં એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા અને એક પ્રકારનું સિન્ડિકેટ તરીકે કામ કરે છે। સિન્ડિકેટમાં બધાનો રોલ ફિક્સ હોય છે। અમુક વ્યક્તિ જે વિસ્તારમાંથી એકાઉન્ટ મેળવી આપે છે અને અમુક વ્યક્તિ તે એકાઉન્ટની જે કીટ છે, કીટની અંદર ATM કાર્ડ છે, ચેકબુક છે, એનું SIM કાર્ડ છે, તમામ એક કીટ બનાવી અને જે આગળ એનો જે સિન્ડિકેટનો વ્યક્તિ હોય તેને ટ્રાન્સફર કરવામાં આવે છે। કોઈ ફિક્સ રકમ નથી પરંતુ એક એકાઉન્ટ ભાડે પાછળ 2,000 રૂપિયા મિનિમમથી લઈ અને 40,000 થી 50,000 રૂપિયા સુધીનો કમિશનની લાલચ આપવામાં આવતી હોય છે। હાલ જે અમારી પાસે પકડમાં છે આરોપી અરવલ્લી जिला છે અને બાકીના વધુ આરોપી બાબતે હજુ તપાસ ચાલુ છે। तेजी से उभरता हुआ देश का राष्ट्रीय संगठन नेशनल मीडिया प्रेस क्लब में सदस्यता पाने का सुनहरा अवसर। वर्तमान में देश के 19 राज्यों में संगठन कार्यरत है। अन्य राज्यों में भी जल्द ही बेहतर कमेटी गठित की जाएगी। देश का कोई भी नैतिक जिम्मेदारी से कार्य कर रहा पत्रकार
अधिवक्ता व समाजसेवी देश के किसी भी राज्य अथवा जनपद से संगठन की सदस्यता ले सकता है। सदस्यता पाने हेतु अपना आधार कार्ड, कार्यरत संस्थान का आईडी कार्ड, पासपोर्ट साइज फोटो, सदस्यता स्क्रीनशॉट फॉर्म के साथ संलग्न करके ईमेल आईडी nationalmediapc@gmail.com के माध्यम से अथवा व्हाट्सएप नंबर 94 50 12 25 92 के माध्यम से भेज सकते हैं और संगठन के साथ जुड़कर संगठित रहते हुए देश व समाजहित में निरंतर कार्य कर सकते हैं। तो आइए आज ही भारत के किसी भी राज्य अथवा जनपद से संगठन की सदस्यता लें।